અમદાવાદના ચાંદખેડામાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ₹2 લાખની લાંચ લેતા ઝડપાયો। આ કેસમાં ફરિયાદીની વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં ફરિયાદીને વોન્ટેડ બતાવેલો હોવાથી ફરિયાદીને તે ગુનામાં રજૂ કરવા તેમજ પાસા નહીં કરવા બાબતે આરોપી રજનીશે ફરિયાદી પાસે ₹5,30,000ની લાંચની માંગણી કરી। જે લાંચની રકમ આપવા ફરિયાદીને આરોપી રજનીશે ઉપરોક્ત જગ્યાએ બોલાવ્યો હતો, પરંતુ ફરિયાદી પાસે ₹2 લાખની વ્યવસ્થા હોય એ રીતની નાણાંની લેવડ દેવડની વાત કરી હતી, પરંતુ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી રજનીશના કહેવાથી આરોપીએ ફરિયાદી પાસેથી ₹2 લાખ લાંચ તરીકે સ્વીકાર્યા હતા અને આરોપી લાંચના છટકા દરમિયાન પકડાઈ ગયો હતો તથા આરોપી રજનીશ લાંચના છટકા દરમિયાન એસીબી હોવાની શંકા જતા નાસી ગયો અને બંને આરોપીઓએ એકબીજાની મદદગાર કરી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું। અગાઉ આ કેસમાં ફરિયાદ દાખલ કરનાર ફરિયાદી વિરુદ્ધ નાણાકીય લેવડ દેવડ અંગેની ગેરરીતિની અરજી થઈ હતી, જેની તપાસ ગાંધીનગર સેક્ટર 7ના એએસઆઈ કરી રહ્યા હતા, જેમાં અશોક ચૌધરીએ લાંચ માંગી હતી। આ દરમિયાન એએસઆઈ અશોક ચૌધરીએ ફરિયાદીને અરજીની તપાસમાં હેરાનગતિ નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવાના બદલામાં ₹2 લાખની લાંચની માંગ કરી હતી, પરંતુ ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો, જેને આધારે જામનગર એસીબીએ ગાંધીનગરના અડાલજ પાસે અતિથિ ધાબા સર્વિસ રોડ પર કન્ટેનર બ્રિજ પાસે જાળ બિછાવી હતી, જેમાં ફરિયાદી પાસેથી ₹2 લાખની લાંચની રકમ લેતા એએસઆઈ અશોક ચૌધરીની એસીબીએ ધરપકડ કરી હતી।